ચાલો આજે આપણે ઊંડાણમાં ઉતરીએ. ગુજરાતના એક એવા ઐતિહાસિક ખજાનાની વાત કરીએ જે સદીઓથી સમયની સામે અડીખમ ઊભો છે, અને એ છે જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો. અને જુઓ, આ કંઈ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ જાણે કે ઇતિહાસનું એક જીવતું જાગતું પુસ્તક છે. પણ સવાલ એ છે કે એક કિલ્લો 2300 વર્ષ આટલો લાંબો સમય ટકી કઈ રીતે શકે, ખરું ને? કેટલાય તોફાનો આવ્યા, મોટા મોટા યુદ્ધો થયા, સામ્રાજ્યો બન્યા અને તૂટ્યા, પણ ઉપરકોટ આજે પણ ત્યાં જ છે, એવો ને એવો જ. તો એવું તો શું રહસ્ય છે એની પાછળ? ચાલો આજે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. જવાબની શરૂઆત થાય છે આ આંકડાથી. ઈસવીસન પૂર્વે 319. મગજ કામ ન કરે નહીં? વિચારો, એ સમયે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય એમણે આનો પાયો નાખ્યો હતો. આ કિલ્લો એ જમાનાનો સાક્ષી છે જ્યારે ભારતના ઇતિહાસનો એક બિલકુલ નવો અધ્યાય લખાતો હતો. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ કિલ્લાને આટલો બધો મજબૂત, આટલો અભેદ્ય બનાવે છે શું? કારણ કે એની રચના જ એની સૌથી મોટી તાકાત છે. જરા કલ્પના તો કરો, એની સુરક્ષા કેવી હશે? એની દિવાલો છે ને એ 20 મીટર ઊંચી હતી, એટલે કે લગભગ 7 માળની બિલ્ડિંગ જેટલી ઊંચી. અને વાત અહીં પૂરી નથી થતી. એની ચારે બાજુ 300 ફૂટ ઊંડી ખાઈ, અને એ પણ મગરોથી ભરેલી. કોઈ દુશ્મન માટે આ કિલ્લાની અંદર આવવું લગભગ અશક્ય જ સમજો. પણ જો આ કિલ્લો ફક્ત લશ્કરી તાકાતનું પ્રતીક નહોતો, એ તો સદીઓ સુધી સત્તા અને સંસ્કૃતિનું પણ એક મોટું કેન્દ્ર રહ્યો છે. ચાલો જરા ઇતિહાસના પાના ફેરવીને જોઈએ કે એની ભૂમિકા કેવી રહી છે. ઉપરકોટનો ઇતિહાસ છે ને એ કોઈ એક જગ્યાએ સ્થિર નથી રહ્યો. એની શરૂઆત થઈ મૌર્ય સામ્રાજ્યથી, પછી એ બૌદ્ધ સાધુઓ માટે શાંતિ અને સાધનાનું સ્થળ બન્યો, અને પછીથી મુસ્લિમ શાસકોના સમયમાં અહીં એક ભવ્ય મસ્જિદ પણ બની. મતલબ કે દરેક યુગે અહીં પોતાની એક અલગ જ છાપ છોડી છે. 12 વર્ષ, જરા વિચારો તો, એક બે નહીં, પૂરા 12 વર્ષ. આ કિલ્લાએ એક એવી ઘેરાબંધીનો સામનો કર્યો જે 12 વર્ષ સુધી ચાલી હતી. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે એની મજબૂત દિવાલોનો અને એના પાણીના અખૂટ ભંડારનો? આટલા લાંબા સમય સુધી દુશ્મનો સામે ટકી રહેવું એ જ એની શ્રેષ્ઠતાની સાબિતી છે. સારું, તો હવે કિલ્લાની બહારની વાતો બહુ થઈ. ચાલો હવે અંદર જઈએ અને જોઈએ કે આ મજબૂત દિવાલોની પાછળ કઈ સ્થાપત્યની અજાયબીઓ છુપાયેલી છે. અંદર આવતા જ નજર પડે છે જુમ્મા મસ્જિદ પર. પણ સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? આ મસ્જિદ છે ને એ એક જૂના, પ્રાચીન મહેલના ખંડેર પર બનાવવામાં આવી છે. આ તો એવું થયું કે જાણે ઇતિહાસના એક સ્તર પર બીજો ઇતિહાસ લખાયો હોય. એક જૂના પાયા પર એક નવી ઇમારત ઊભી થઈ. અને આ જુઓ તો, તોરણ દ્વાર! આ કોઈ સામાન્ય ગેટ નથી, આ તો મધ્યયુગીન કળા કારીગરીનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ જોઈને સમજાય કે ઉપરકોટ ફક્ત યુદ્ધ અને લડાઈ માટે નહોતો બન્યું, પણ એ કળા અને સ્થાપત્યનું પણ કેટલું મોટું કેન્દ્ર હતું. પણ ઊભા રહો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ તો બધું જમીનની ઉપર હતું. ઉપરકોટનું અસલી રહસ્ય, એની સાચી અજાયબી, એ તો જમીનની નીચે છુપાયેલી છે. સવાલ એ છે કે જમીનની નીચે એવું તો શું છે? આ વિચાર જ કેવો રોમાંચક છે નહીં? કિલ્લાની જમીનની નીચે જાણે એક આખી અલગ જ દુનિયા વસેલી છે. એક એવી દુનિયા જ્યાં ઇજનેરી અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં આવેલી છે બૌદ્ધ ગુફાઓ, જે બીજી સદીમાં બૌદ્ધ સાધુઓ માટે બનાવવામાં આવી હતી. અને હા, આ કોઈ સામાન્ય ગુફાઓ નથી. આખે આખા ઓરડા, મોટા મોટા થાંભલા, વિશાળ હોલ, બધું જ એક જ નક્કર ખડકને કોતરીને બનાવવામાં આવ્યું છે. વિચાર તો કરો, એ જમાનાની શ્રદ્ધા અને કારીગરી કેવી હશે. અને પછી આવે છે પાણીના એ અદ્ભુત સ્ત્રોત, અડીકડી વાવ અને નવઘણ કૂવો. જુઓ, કોઈ પણ કિલ્લા માટે પાણી તો જીવનરેખા કહેવાય, ખાસ કરીને જ્યારે દુશ્મનોએ ઘેરો ઘાલ્યો હોય. આ બંનેનું નિર્માણ એટલા માટે જ થયું હતું કે કિલ્લામાં પાણીની એક બૂંદની પણ કમી ન રહે. હવે ઘણાને થશે કે વાવ એટલે શું? તો એ ફક્ત એક કૂવો નથી, પણ આપણા પ્રાચીન સ્થાપત્યની એક મોટી અજાયબી છે. એમાં પગથિયાની આખી હારમાળા હોય છે જે સીધી પાણીના સ્તર સુધી લઈ જાય, એટલે કે કળા અને ઉપયોગિતા બંનેનો એકદમ પરફેક્ટ મિશ્રણ. અને એમાં પણ નવઘણ કૂવો, એની ઊંડાઈ છે 52 મીટર. 52 મીટર!
જરા વિચારો, જમીનની નીચે જાણે 17 માળની બિલ્ડિંગ ઊભી હોય એટલી ઊંડાઈ. આ એવું એન્જિનિયરિંગ છે જે આજે પણ જોઈને મોંમાં આંગળા નાખી જવાય. તો આ બધું જોયા પછી સવાલ એ થાય કે ઉપરકોટનું મહત્વ શું? એને કેવી રીતે યાદ રાખવો? કારણ કે એ સ્પષ્ટ છે કે આ ફક્ત એક કિલ્લો તો નથી જ, એનાથી ઘણું વધારે છે. તો આખી વાતનો સાર એ છે કે ઉપરકોટ એટલા માટે ટકી રહ્યો કારણ કે એ એકસાથે ઘણું બધું છે. એ એક જબરજસ્ત લશ્કરી ગઢ છે, એક પવિત્ર આધ્યાત્મિક કેન્દ્ર પણ છે, સ્થાપત્યનો એક બેનમૂન નમૂનો છે, અને આ બધાથી પણ ઉપર એ સાંસ્કૃતિક તાકાતનું, સમયની સામે ટકી રહેવાની માનવીય જીદનું જીવતું જાગતું પ્રતીક છે. અને અંતમાં એક સવાલ મનમાં રહી જાય છે. 2300 વર્ષના લાંબા ઇતિહાસ પછી પણ આ કિલ્લાની પ્રાચીન દિવાલોમાં હજુ એવી કેટલી વાર્તાઓ, કેટલા રહસ્યો દબાયેલા હશે જેના વિશે આપણે કશું જ નથી જાણતા. આ એક જ વિચાર ઇતિહાસના ઊંડાણમાં ડૂબકી અગાવવા માટે પૂરતો છે.